થોડીક વાર શાંતિ રાખને બાપા, તને કઈ ખબર પડે નહીં ને હું ચોંટીશો. કા હું માણસ છું, કેમ ખબર ન પડે? એ મોટા બહુ ચાલ આવજો તો. તમારે એના હાથની ચા પીને ક્યાં જવું છે? હમણાં નાની વહુ આવે ને એને કેજો બનાવી દે. તારે છે ને નાની વહુના હાથનો ચા પીવો હોય ને તો એ આવે ને ત્યારે તું પી લેજે. મારે તો અત્યારે ચા પીવી છે મોટી વહુના હાથનો. શું થયું પપ્પા? કઈ થયું છે? રોજ રોજ થાય છે. જ્યારથી તમારા ઘરમાં અપશુકનની આ પગલા પડ્યા છે ને ત્યારથી બધું થાય છે. મારો દીકરો વયો ગયો આ ઘર મૂકીને, અમને મૂકીને. તારે તો કઈ જાવું નથી આ ઘર મૂકીને. મમ્મી એવી વાત શું કામ કરો છો? હું અભાગણી છું એ બધાને ખબર છે, પણ કઈ 24 કલાક રેડા તો નહીં કરાય ને. ઘરના કામ અને જીવન જરૂરિયાત વસ્તુ માટે આપણે તો જીવવું પડે ને. બેટા તું જરાય ચિંતા ન કર. હું બેઠો છું ને ત્યાં સુધી તમારો વાળ વાકો નહીં થવા દઉં. તારી સાસુ ભલે એના દીકરાની વહુનું ભેર તાણતી હોય, પણ હું બેઠો છું ને ત્યાં સુધી તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી બેટા. કોઈ પણ વાતની કમી હું નહીં આવવા દઉં. હને દીકરા? બસ આ દીકરી દીકરી કરીને એને મોઢે ચડાવી છે તમે, એટલે તો આ ઘર છોડીને જાતી નથી. દીકરી દીકરી કરીને તમે રાખી છે એટલે કોને ખબર બાપ દીકરો હું આમાં જોઈ ગયા તા કે બીજી કોઈ છોકરી જોઈ જ નહીં. જોયું તમે? આપણો દીકરો ઘર મૂકીને વયો ગયો. અરે તને શું લાગે છે વહુને કારણે દીકરો વયો ગયો? અને છતાં પણ બિચારી ઘરના કામ કરે છે, રસોઈ કરે છે, બધું કરે છે, એક પણ ભૂલ આવવા નથી દેતી. તો પણ તું કાંઈકનું કાંઈક ગોતી ગોતીને એની હારે ઝઘડો કરે છે. એને કોણ અહીંયા હમ દે છે? એનો ધણિયા ઘર મૂકીને વયો ગયો તો તમે અહીંયા રહ્યો એમ? જેટલું ઘર તારું છે ને એટલું ઘર વહુનું પણ છે, એ યાદ રાખજે તું. મમ્મી તમારા કોઈ શબ્દનું મને ખોટું નથી લાગ્યું, પણ તમે છે ને બે ઝઘડો ન કરો. મને હવે આદત પડી ગઈ છે પપ્પા મમ્મીના બધા શબ્દો સાંભળવાની. મને કાંઈ નવાઈ નથી લાગતી પપ્પા, પણ તમે પણ દુઃખ ન લગાડો. જ્યારથી આ ચાપલ પગીના પગલા અહીંયા ઘરમાં પીડા છે ને ત્યારથી સુખનો સૂરજ નથી ઉગ્યો. જો બેટા અત્યારે તાર સાસુ છે ને ભૂરાઈ થઈ છે, એટલે એ કોઈ વાત સમજશે નહીં. તમારે જે કામ હોય ને બેટા ઘરનું એ કરો. જાઓ તમ તારે. ચડાવો, હજી ચડાવો. એની માએ કઈ મારી હાટું નથી જણી, અને એને અહીંયા પાલવવી હોય ને તો એના બાપને ક્યાં અહીંયા ખજાનો મૂકી જાય. અને આ મિલકતમાં છે ને એનો ભાગ નથી. મારે પણ એક દીકરો ને વહુ છે. તારી તો આ જીભ છે કે તલવાર છે કઈ ખબર નથી પડતી. રોજે રોજ તારા મેણા ટોણા સાંભળીને કોને ખબર વહુ કેટલી વખત મરતી હશે દિવસમાં. તારી સાથે જીભા જોડી કરવી ને એટલે અક્કલ વગરની ગધેડી સાથે વાત કરવી બરોબર છે. જાવા દે, મારે તારી યાર કાંઈ માથાકૂટ નથી કરવી. હું તો આ આયલો. હારો વહુ બે મને દબાવવા આવ્યા છે લે. બીજા દિવસે આજે રસોઈ કરીને એમાં કાંઈ ઠેકાણા નહોતા. કોને ખબર કયા જન્મનું વેર લેવા આવી છે આ. કામ સરખું કરવું નહીં ને જીભડો તો એક વેતનો. આને તો છે ને મારી શ્વેતા જ પહોંચશે. હવે મૂંગી મર મૂંગી, એકની એક વાત હું પકડી રાખે છો તું. પપ્પા મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. ભાભી ક્યાં છે મમ્મી? હારવાર એને તે પગે લાગી લઉં. એ છે ને રસોડામાં કામ કરતી છે. લે હું બોલાઈ આવું. તમે બે બાપ દીકરો બેસીને વાતો કરો. કેમ બેટા તારા ધંધા પાણી કેમ ચાલે છે? અરે બહુ સરસ ચાલે છે હો પપ્પા. અને તમને સરપ્રાઈઝ દેવા માટે જ હું છે ને જાણ કર્યા વગર આવ્યો. બધું બરાબર છે ને પપ્પા? હા બેટા બધું બરાબર છે, ભગવાનની દયા છે. અરે બેટા એમાં શું હોય, દીકરોને વહુ ખુશ ને તો અમે ખુશ હો. ક્યાં છે મમ્મી ભાભી? એણે તને મળવા ના પાડી દીધી. કેમ? અરે બેટા ઈ તો રોટલો સુખેથી નથી ખાતી, પણ અમને એ નથી ખાવા દેતી. શું બોલો છો મમ્મી તમે? હા બેટા તારી ભાભી છે ને મને ને તાર પપ્પાને બહુ હેરાન કરે છે.
એની આ હિંમત તમને બંનેને હેરાન કરે છે અને તમે ચૂપચાપ બધું સહન કરો છો? હું હમણાં જ એની ખબર લઉં છું. બસ તને કહ્યું તો ખરી, એને નથી મળવું. અરે મૂંગી મર મૂંગી, આ છોકરા આગળ ખોટું બોલતા શરમ નથી આવતી તને? આણે છે ને બેટા અંદર જઈને કીધું જ નહીં હોય. ઓલી બિચારી સવારે વહેલી ઉઠીને કામ કરે આખો દિવસ, અને તારીમાં છે ને એક કામમાંથી 21 ભૂલ કાઢે. ઈ જ ધંધો આખો દિવસ તારી માનો. એ બધું છોડ, આ તું એકલો એકલો આવ્યો, વહુ નથી આવી? ના, એ નથી આવી, પણ એણે થોડીક વસ્તુ મોકલી છે. ભાભી માટે પર્સ ને સાડી ને, અને પપ્પા માટે લાકડી મોકલાવી છે. તમને લાકડીનો શોખ હતો ને પપ્પા, એટલે. હા. અને મમ્મી તમારી માટે કંઈક મોકલાવ્યું છે પણ યાદ નથી. હા, ભગવદ્ ગીતા મોકલાવી છે. હા હા, જો પુસ્તક મોકલ્યા છે, એક ઢગલો એક. એ કહેતી હતી મમ્મીને કહેજો બધા પુસ્તકો વાંચે, એમાંથી જાણવા મળે અને બીજાને પણ સમજાવી શકે. મને તો ડોશી હાવ સમજે છે. તારે એમ ન કહેવાય કે મારી મમ્મી માટે પર્સ મોકલ? અરે તમારે પર્સ લેવું છે તો હું તમને પૈસા આપીશ ને, તમે ને ભાભી બંને થઈને લઈ આવજો. હા બસ એમ કરશું હો. હાલ હું જાઉં. જોયું, તારી માને નાનું નાનું જ રહેવું છે, અને ઓલી બિચારી આખો દિવસ કામ કરે ને તોય વાંક કાઢ્યા કરે. ભગવાન હવે તો બચાવે, સદબુદ્ધિ ભગવાન આપે ને તો સારું. જોયું, ક્યારના બેઠા પણ હજી ચા નથી આવી. આવી જશે મમ્મી. કેટલી વાર છે ચાની? આખો ભવ થશે કે હું? આવી મમ્મી? લ્યો મમ્મી ચા. આમાં આદુ અને ચાનો મસાલો નાખ્યો છે? હા મમ્મી, ટેસ્ટ કરી જુઓ ને. આવી ચા હોય? ચા બનાવતા હરખી નથી આવડતી. જોયું ને દીકરા, આણે તો મારું જીવતર બગાડી નાખ્યું છે હવે. ભાઈ મેં બધું નાખ્યું છે, તમે ટેસ્ટ કરો તો. ભાઈને શું ખબર પડે? મેં ટેસ્ટ તો કરી. શું મમ્મી રાડા રાડ કરો છો? એ પણ માણસ છે, એ થઈ જાય ભૂલ ક્યારેક, અને એના ઉપર શું વીતતી હશે એ તમે કોઈ દિવસ જાણ્યું છે? જ્યારે ને ત્યારે એને છે ને ટોક ટોક કરવી સારી વાત નથી મમ્મી. તમે પી લ્યો ચા. મમ્મીજી એવું હોય તો હું બીજી ચા બનાવી આપું. ભાભી તમે શું કામ આવું બધું સહન કરો છો? કોઈ તમને કાંઈ કહે તો જવાબ તો આપો. ભાભી તમારા વાંક કાઢે, તમને ખીજાય, તમારે ગમે એમ બોલે તો જરાક જવાબ તો આપો. તમારે છે ને જવાબ આપતા શીખવું જ પડશે ભાભી. હા, એ હું મારી સામું બોલતી હતી, ખબર પાડી દઉં. જાવ અહીંયા ઊભા છો, હું રસોડામાં ઘણા કામ છે, ઉપડો. આ કપે ગુડતી જા રોય. રાઘવ, આ શ્વેતા ક્યારે આવવાની છે? અને નોકરીએ જાય છે તો કેટલો પગાર લાવે છે, કેટલો ખર્ચો કરે છે, એ બધું તને ખ્યાલ છે ને? આ બધું તું ધ્યાન નહીં રાખે ને તો તારી માથા ઉપર ચડી જશે ઈ. પછી વાર નહીં લાગે માથા ભારે થતા. મમ્મી શું આ ઘડિયાળની જેમ ટક 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 કર્યા જ કરો છો? મને બધી ખબર પડે છે, તમારે કાંઈ શીખવાડવાની જરૂર નથી. હું નાનો નથી, મને બધી ખબર પડે છે. સમજ્યા ને મમ્મી? તમે છે ને હવે શાંતિ રાખો અને તમારો સ્વભાવ થોડોક બદલો ને તો વધારે સારું. સારું, હવે આ તો મોટી વહુને વાત વાતમાં ટોકવી પડે ને, એટલે તને ટોકાઈ ગયું. ભાભી ચા બહુ મસ્ત હતી હો, વગર મસાલાવાળી. આ ચા તો સારી જ હતી મસાલાવાળી. આ મારાથી છે ને મૂંગું રહેવાતું જ નથી. મમ્મી જો આ પર્સ છે ને હું ભાભી માટે લાવી છું. હવે એને ક્યાં બહાર જવું હોય, આ પર્સ તો હું જ રાખીશ. મમ્મી આ ઉંમરે તમને આ પર્સ ન શોભે, જરાક વિચાર તો કરો. રાઘવ જરાક ફોન તો કર, આ મહારાણી ક્યાં પહોંચ્યા? ભાભી ભાભી ક્યાં ગયા છે? મમ્મીએ સારું નામ પાડી દીધું હો, મહારાણી. ક્યાં જાય? દવાખાને ગયા છે. કહે છે કે મને પીઠ દુખે છે. તાર પપ્પા પણ સાથે ગયા છે. ખબર નથી પડતી કે ઘરમાં કાંઈ એવું કસરત વાળું કામ નથી તો પછી આ પીઠનો દુખાવો શેનો? મહારાણીને ઘરની બહાર રખડવું હોય એટલે પછી શું કરે? બહાર ના ગોતે. બસ મમ્મી આવું ન બોલ.
અને એમને દુખતું હશે તો કીધું, અને કોઈને શોખ ન થાય દવાખાને જવાનો. હવે છે ને શ્વેતા અહીંયા છે ને તો હવે ભાભીને કાંઈ કામ ન કરાવતી, અને હું તો એમ વિચારું છું કે ભાભીને થોડા દિવસ પિયર મોકલીએ તો એને થોડીક આરામ થાય અને શાંતિ મળે. વાહ, ખૂબ સરસ. તું આજે જાતો ને તો અત્યારે જ જા, એના પિયર મૂકી આવે ને પછી એને તેડવા જ નથી જાવી. મમ્મી, આ શું બોલો છો તમે? તમે ભાભીને તેડવા નહીં જાવ તો એના મમ્મી પપ્પાને કેવું લાગે? એમને શું ખબર કેવું લાગે? મમ્મીને તો બસ ભાભી યારે ક્યારે ઝઘડો થાય, ક્યારે રોકે ટોકે બંધનમાં રાખે, એ જ વિચાર્યા કરે છે. બેટા, તમને ખબર ન પડે એની સાથે કેમ રહેવાય. આખો દિવસ તમે એની સાથે રહ્યો ને તો ખબર પડે. તમે તો દૂર રહ્યો એટલે તમને કેમ ખબર પડે મારી તકલીફની? રાઘવ, આ મમ્મી શું બોલે છે? મમ્મીની માનસિક હાલત તો ઠીક છે ને? ભાભીને લેવા નથી જવા, એને આરામ નથી કરવા દેવો, આ બધું શું છે? આપણે એક કામ કરીએ, આપણે છે ને એક કામવાળી રાખી લઈએ, કેમ મમ્મીજી? હવે આને કેમ સમજાવવી? મફતની કામવાળી તો છે. તું જલસા કરને. મમ્મીજી, કઈ બોલ્યા તમે? ના ભાઈ ના. રાઘવ, હું તમને શું કહું, આજે આપણે છે ને ફૂલ ફેમિલી બહાર જમવા જઈએ. ભાભી આવશે ને સાથે તો એમને પણ ગમશે. હા, બરાબર. શું બરાબર? જો હું જમવા નથી આવવાની, તારા પપ્પા પણ નહીં આવે. તમે બંને એકલા જઈ આવો ને. અમને છે ને બહારનું નથી સદતું. તો મમ્મી, કાંઈ નહીં, તમારા અને પપ્પા માટે ઘરે રસોઈ બનાવી નાખશું. તો હું ને ભાભી, રાઘવ ત્રણેય જઈશું. જો પપ્પા હારે વાત થઈ ગઈ છે, પપ્પાએ કીધું છે કે પપ્પા જમવા આવશે, એટલે હવે એક મમ્મીનું જ ઘરે જમવાનું રહ્યું, એટલે મમ્મીનું બનાવવાનું રહ્યું. હવે જવા દે, તારી જેવું કોણ થાય? હું પણ તારી સાથે આવું છું જમવા. ઓય માં, મને બહુ પેટમાં દુખે છે બાપા. શું છું મમ્મી? ચાલો તમને દવાખાને લઈ જાઉં, દવા આપું, ઘરે પડી છે ઈ. હવે ચાપલી છાનીવાની બેસને, તારે લીધે તો આ બધું થયું છે. તારે રસોડામાં પગ ન મૂકવો પડે ને એટલે મારે હોટલમાં જમવા જવું પડ્યું. મમ્મી, એમાં ભાભીનો શું વાંક? તમે એના ઉપર ગુસ્સે થાવ છો તો? એ ચાપલીનો જ વાંક છે બધો. મેં તમને નહોતું કીધું ઓછું ખાવ, ઓછું ખાવ? તો તમને તો બહુ ભાવ્યું એટલે પછી આવું થાય. સાચી વાત છે મમ્મી શ્વેતાની, આવું પણ બની શકે હો. તું મૂંગી મર. તું છે ને તારા પિયર વહી જા, મારે તું જોતી જ નથી. મમ્મી, વારંવાર શું આવો ગુસ્સો કરો છો? અને ભાભી તમે, મમ્મી તમને ગુસ્સો કરે તમે બોલતા કેમ નથી કાંઈ? ભાભી, તમે એક કામ કરો, તમે છે ને મારી સાથે મારા ઘરે રહેવા આવતા રહ્યો. આમ પણ મને સપોર્ટ પણ મળશે અને તમને શાંતિ. હા, હવે ન્યા લઈ જા. મને આટલી હેરાન કરી, હવે તને કરશે. મને ઈ નથી સમજાતું કે ભાભી તમને હેરાન કરે છે કે તમે ભાભીને હેરાન કરો છો. શ્વેતા, આટલું બધું ન બોલાય, ગમે તેમ તોય આપણા સાસુ છે. મમ્મી, ચાલો તમને હું લીંબુ શરબત બનાવી આપું. હા, તમે કરો સેવા. જોયું તમને કેવું બોલે છે? તારે કાંઈ સારું બનવાની જરૂર નથી, સમજી? ભાભી, હું તમને કાંઈ હેલ્પ કરાવું? ના ના, ચા બનાવું છું બધા માટે. તું પીશ ચા? હા, લાવો હું ચા બનાવી નાખું. તમારે બીજું કામ હોય તો કરો. શ્વેતા, તું શું કરે છે અહીંયા? ચા બનાવું છું. બરાબર. મેં તને ના નથી પાડી તારે રસોડામાં પગ નહીં મૂકવાનો. બધું કામ એને કરવા દે, મોટી વહુને. મમ્મી, હું 2 દિવસથી જોઉં છું ભાભી એકલા બધું કામ કરે છે. તમે તો કાંઈ હેલ્પ કરતા નથી, તો પછી મારે તો મદદ કરવી કે નહીં? શ્વેતા, તને કેટલી વાર કીધું છે કે મોટી વહુને એકલા કામ કરવા દે, તારે કાંઈ કરવાનું નથી. અને મોટી વહુ, તું આની પાસે કામ કરાવે છે? નાલાયક. નાલાયક, મારી નાની વહુ પાસે કામ કરાવે છે. લે મમ્મી, આ શું કરો છો? ભાભીને કેમ મારો છો? લ્યો, હું તમને મારું. વાગ્યું તમને? એમ ભાભીને પણ વાગે છે, સમજ્યા? આપણા પર વીતે ને ત્યારે આપણને ખબર પડે કે શું થાય છે. શ્વેતા, બસ કર હવે. ગમે તેમ તોય આપણા સાસુ છે, તું એની સાથે આવું વર્તન કેમ કરી શકે? બસ,
આને મારી વિરુદ્ધ ભડકાવીને પછી સારી થવાની કોશિશ કરે છે. મોટી વહુ, મને બધી ખબર છે તારી કે આવા બધા નાટક શું કામ કરે છે. મમ્મી, હવે તમે કાંઈ નહીં બોલતા. અને ભાભી, જોયું તમે કેટલા સારા થઈને રહેશો, કેટલું તમે સહન કરશો. બસ કર હવે, જેવા છે એવા સાસુ છે મારા. જો હું છે ને મમ્મીજીને છોડીને ક્યાંય આવવાની નથી. મને મારશે, અપશબ્દો બોલશે, ગમે એ કરશે, પણ હું છે ને આ ઘર છોડીને ક્યાંય જવાની નથી. મારા છેલ્લા શ્વાસ સુધી હું આ ઘરમાં જ રહેવાની છું. એટલે મહેરબાની કરીને તમે બધા ચૂપ થઈ જાઓ. મમ્મી, તમે શું કામ આવું કરો છો? તમારે મને કાંઈક કહેવું હોય ને તો હું એકલી હોઉં ત્યારે તમે મને મારી લ્યો, ગમે તેવા અપશબ્દો બોલી લ્યો, પણ 5 માણસની વચ્ચે તમારી અને મારી આબરૂ શું કામ કાઢો છો? ના મમ્મી, તમે માર્યા કરજો ને એ સહન કર્યા કરશે. એને તો આવડે જ છે સહન કરતા. તમારે અહીંયા રહેવાનું જ નથી ભાભી, મારી સાથે આવવાનું છે. ચલો. 1 મિનિટ. મોટી વહુ, ચા મૂકો. 1 મિનિટ ભાભી, ચા કોને પીવી છે? મમ્મીને. તો મમ્મી જાતે ચા બનાવશે. એવું ન કરાય શ્વેતા. ચાલ, હું ચા બનાવી નાખું. નહીં એટલે નહીં. જેને ચા પીવી છે ને એ બનાવશે. તમારે બનાવવાની જ નથી ભાભી. તમારે ચા નથી બનાવવાની એટલે નથી બનાવવાની. હું 2 દિવસથી જોઉં છું તમે એક ધારા કામ કરો છો અને સાસુમાં આપણા આરામ ફરમાવે છે. અને સાંભળી લો મમ્મીજી, તમારે ચા પીવી છે ને તો ગેસ અહીંયા છે, વાસણ અહીંયા છે, બધું અહીંયા છે. જાતે ચા બનાવી લો અને ભાભીને હવે કોઈ દિવસ કામનો ચિંતા. જે કામ તમારે કરવું હોય એ જાતે કરી લેવાનું. અને ભાભી, તમને કહું છું, તમારે આવવાનું છે કે અહીંયા જ રહેવાનું છે? પછી વાત કરીએ આપણે. પછી કાંઈ નહીં, અત્યારે જ તમે ફેસલો કરી લો. તમે કયા ફેસલાની વાત કરો છો બંને? એ જ કે ભાભી હવે મારી સાથે આવશે ને રાજ ઘરે રહેશે. નોકરાણી બનીને નહીં, મારી મોટી બેન બનીને રહેશે. ના, મોટી વહુને ક્યાંય નથી જવાનું, એને ક્યાંય નથી લઈ જવાની. હા, તમે તો ના જ પાડશો, કારણ કે મારી સાથે આવશે તો અહીંયા કામ કોણ કરશે? તમારે જ કરવું પડશે નહીં? ના, એવું કાંઈ નથી. અત્યાર સુધી મને એમ હતું કે હું એના પાસે બધા ઘરના કામ કરાવું. મારો દીકરો ઘર છોડીને જતો રહ્યો છે ને તો એનો બદલો વાળું. પણ મેં એનું આટલું અપમાન કર્યું, આટલું મેણા ટોણા માર્યા, મેં એને માર માર્યો, પણ એણે શ્વેતા તારી જેમ કોઈ દિવસ સામો અવાજ નથી કર્યો. હું એને અભાગણી કહેતી હતી, પણ અભાગણી તો હું હતી. મારી દીકરી જેવી વહુને હું સમજી ના શકી. મેં આટલું કર્યું પણ એને ક્યારેય એક શબ્દ નથી ઉચ્ચાર્યો. અને શ્વેતા, તે મારી ઉપર હાથ ઉપાડ્યો ને, એટલે મારે હવે તારી જરૂર નથી શ્વેતા, મારે મારી મોટી વહુની જરૂર છે. આ ઘરમાં હવે રાજ કરશે તો ફક્ત ને ફક્ત મારી મોટી વહુ. પોતાનો પતિ આ ઘર છોડીને જતો રહ્યો છતાં પણ તેણે મને સગી માની જેમ સાચવી છે અને હું એને સમજી ના શકી. બસ મમ્મીજી, બસ. હવે શું બોલો છો? મને બોલવા દે બેટા, મને બોલવા દે. આજ મને બોલવાનો મોકો માંડ મળ્યો છે. 8 દિન સુધી હું તને ગમે તેમ બોલતી હતી, પણ આજ મને માફી માંગવાનો મોકો મળ્યો છે તો મને માફી માગી લેવા દે બેટા. હું તારી અપરાધી છું બેટા. બસ મમ્મીજી, તમને તમારી ભૂલ સમજાઈ ગઈ ને, આનાથી મોટી વાત કોઈ ના હોઈ શકે. મમ્મી, આ છેલ્લી વાર તમારી ઉપર વિશ્વાસ કરીને ભાભીને હું અહીંયા રહેવા દઉં છું. હવે જો તમે આવું કર્યું તો ભાભીને 1 મિનિટ પણ અહીંયા નહીં રહેવા દઉં. બેટા, મને માફ કરી દેજે. ના મમ્મીજી, એવું ના બોલો તમે. મિત્રો, અમારા વિડીયો જો તમને ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. ધન્યવાદ.